નમસ્કાર શિક્ષક મિત્રો અને અન્ય મિત્રો, આજના આપણા જનગણનાના નવા વિડીયોની અંદર વધુ એક પ્રશ્નના સોલ્યુશન સાથે આપણે આજના વિડીયોની અંદર આગળ જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આ વિડીયોમાં તમારે કાંઈ કમેન્ટ હોય તો તમે પણ અમને કમેન્ટ જણાવજો, જેથી અમે તમને સોલ્યુશન કઈ રીતે કરવું એ જણાવી શકીએ. આજના વિડીયોની અંદર આપણે અહીંયા તમને 3 મકાનો દર્શાવવામાં આવેલા છે, જેમાંથી જ્યારે તમે જનગણના કરવા જાઓ છો ત્યારે આ જે બીજા નંબરનું મકાન છે એ મકાન લોક હોય એવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું થશે. તો આવી પરિસ્થિતિ ક્યારેય તમારે જ્યાં તમે હોય સ્થળે અને ત્યારે આવી પરિસ્થિતિ તમારે આવશે તો ત્યારે તમારે કઈ રીતનું તેનું સોલ્યુશન કરવાનું થશે. એક તો તમારે ત્યાં જે આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર આ મકાનને તમારે શું દર્શાવવાનું થશે? લોક. આ મકાનને તમારે લોક દર્શાવવાનું છે. ત્યારબાદ જો તમારે ફરીથી તમે ચક્કર મારવા જાઓ બીજી વખત ત્યારે પણ લોક હોય, ત્રીજી વખત તમે ગયા ત્યારે પણ લોક હોય. આમ તમે 30 જૂન સુધી આ મકાનમાં વારંવાર ચેક કરવા ગયા અને 30 જૂન સુધી પણ આ મકાનની અંદર લોક હતો, અથવા 30 જૂન પહેલા અહીંયા જે રહેતા હોય એ કોઈ પણ માલિક પરત ફરે છે, તો આવા કિસ્સામાં તમારે શું કરવાનું છે? 30 જૂન પહેલા જો આમના માલિક પરત ફરી જતા હોય તો તમારે એપની અંદર જે પેન્સિલ નામનું આઇકોન હશે એ પેન્સિલ નામના આઇકોન પર જઈ અને તમારે તેમની અંદર સુધારા કરવાના છે. જેમ કે મકાન માલિકનું નામ શું કાંઈ એ બધી વસ્તુઓ તમારે તેમની અંદર ભરવાની છે. અને જો 30 જૂન પછી પણ હજુ આ આવતા નથી તો તમારે શું કરવાનું છે? તો આવા કિસ્સામાં તમારે શું દર્શાવવાનું થશે? 30 જૂન સુધી પણ અહીંયા કોઈ આવેલું નથી તો તમારે એપની અંદર આ મકાનને લોક જ દર્શાવવાનું. તો આવી પરિસ્થિતિની અંદર તમારે આ પ્રકારે વર્તન કરવાનું. તો આ વિડીયોને વધુને વધુ એવા શેર કરજો કે જેથી આ તમામ પ્રશ્નોના સોલ્યુશનો આવી શકે. અને આવા જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો મિત્રો.